हाय गाइस गुड मॉर्निंग। तो नास्तानी रोटली बधाने छे ने खावामां एकदम क्रिस्पी अने कूणी कूणी होय ने तो मजा ज आवी जाय। तो चालो केवी रीते बनावीए तेना माटे થોડુંક એવું પાણી લીધું છે અને મીઠું અને મોળ માટે એડ કર્યું છે તેલ। ત્યાર પછી આપણે લોટ એડ કરી અને થોડું પાણી એડ કરી અને લોટ છે ને સારી રીતે બાંધી લેવાનો છે। આંગળીઓ વડે પણ આપણે છે લોટને ગૂંથવી લેવાનું છે, એનાથી પણ બહુ જ સરસ લોટ બંધાઈ જશે। તો લોટ આવી રીતે બાંધી અને ઉપરથી આપણે તેમાં થોડુંક એટલું તેલ એડ કરી અને પાછું મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે છે ને એક સાઈડ આપણે ચા પણ મૂકી દીધી છે અને લોટને જો 5 મિનિટ જેટલો છે ને રેસ્ટ આપેલો છે। ત્યાર પછી આપણે પેલી રોટલી છે ને ગાય માટે જ હંમેશા બનાવીએ છીએ। તો એ રોટલી પણ આપણે છે નાની બનાવીએ છીએ, બહુ મોટી નહીં બનાવીએ। અને ત્યાર પછી આપણે છે ને કે આપણી રોટલી જ્યારે બનાવીને ત્યારે તેમાં આપણે છે ને કે અંદર પણ તેલ લગાવીને વાળી લેવાની છે અને બે બાજુ છે ને થોડી એવી શેકી અને ઉપરથી તેલ નાખી આપણે છે ને રોટલીને સારી રીતે બંને બાજુથી શેકી લેવાની છે। તો રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોશો તો એકદમ આપણે છે ને આપણે તોડીને તો પણ સારી રીતે એકદમ આપણે એફર્ટલેસલી છે ને તૂટી જશે। તો ખાવાની પણ ચા ભેગી બહુ જ મજા આવે છે। તો તમે બનાવજો, આ રીતે ટ્રાય કરજો, કેવી બને છે ને એ કહેજો। हाय के तो હવે એમ કે તારા વાળ ક્યાં? યસ, તારી આંખ 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 નીકા આંખ તો કાન છે, આંખ ક્યાં? આ રઈ યસ, ઈ કાન છે। ચલો બાય 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 કરી દો, ટાટા ટાટા આવજો। હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ। તો જો અત્યારે છે ને કે સવારનો ટાઈમ છે ને બધા કામ અત્યારે ચાલુ છે ને બસ હું છે ને પ્લેટફોર્મ સાફ કરી ને પેલા છે ને દાળ ને બધું બાફવા મૂકી દઈશ, પછી બીજા બધા કામ છે ને એ કરીશ। તો કાલે છે ને મેં ચેવડો બનાવ્યો હતો, બે અલગ અલગ જાતના બનાવ્યા છે ચેવડા। તો ચાલો તમને બતાવું ચેવડામાં કઈ કઈ વસ્તુ નાખી છે। તો આ છે ને થોડોક તીખો રાખ્યો છે, તીખામાં ખાલી છે ને મમરામાં ચટણી ને એવું નાખ્યું છે ને આ પૌવા છે, નાના ભૂંગળા છે ના પડ્યા હતા ને થોડાક આ નાખી દીધા મોટા ભૂંગળા, મમરા અને બી તળીને બધું નાખી ને બનાવેલો છે। તમારા પાસે જો સલી હોય ને બટેકાની વેફર માટેની તો તમે એ પણ એડ કરી શકો છો ને આ સેમ જ વસ્તુ છે। એકમાં બી છે ને એ નથી નાખ્યા, નાના બાળકો માટે છે, બાકી બધી વસ્તુ નાખી છે। આવા ભૂંગળા આવે છે ને આ નાના બાળકોને બહુ જ ગમે ખાવા, તો જો એના માટે અલગ બનાવ્યો છે। આમાં છે ને કે લાલ મરચું છે ને એ જરાય એડ જ નથી કર્યું, એકદમ ખાલી મીઠું નાખીને જ બનાવેલું છે આ, અને હળદર નાખી છે। તો જો આ બે જાતના છે ને કે ચેવડા બનાવ્યા છે। હવે ચાલશે, મહિનો તો ચાલશે જ। તો બસ હવે છે ને દાળ બાફવા મૂકવાની છે અને આજે અમારે શનિવાર છે। તો અમારે છે ને શનિવાર છે તો અમારે છે ને શનિવારે અડદની દાળ બને અને છે ને કાલે બધું ઝાટેકું હતું ને તો સોફાના કવર ચડાવવાના છે, પડદાના ને બધું કરવાનું છે। તો બસ હવે દાળ બાફવા મૂકશું અને આગળના કામ છે ને એ ચાલુ કરશું। પહેલાં તો હું છે ને જીરા રાઈસ બનાવવા મૂકી દઉં છું અને આજે શેર કરું છું કે ઘરમાં સિમ્પલ રીતે અડદની દાળ કેવી રીતે બનાવી। તેના માટે મેં અહીંયા 1.5 કપ જેટલી અડદની છે ને દાળ આવે છે તે લીધેલી છે। તેને આપણે મીઠું, તેલ અને મરચાં નાખીને બાફી લેવાની છે। હવે આપણે ઢાંકણું છે ને બંધ કરી અને 4 થી 5 વિસલ થવા દેવાની છે। ત્યાર પછી આપણે તેનો વઘાર કરી લેવાનો છે। તો વઘારમાં અહીંયા મેં રાઈ, જીરું, હિંગ અને લીમડો આ 4 વસ્તુ લઈને તેનો વઘાર કર્યો છે। ત્યાર પછી આપણે એમાં 1 જેટલી ડુંગળી ચોપ કરી અને નાખી દેવાની છે। ડુંગળી છે ને થોડી આપણે એવી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે અને ત્યાર પછી આપણે તેમાં 1 ટામેટું છે ને ઝીણું સમારી અને એડ કર્યું છે। તેને થોડી વાર એટલું છે ને સાંતળવા દઈશું અને ત્યાર પછી આપણે જે ઘરના જ રૂટીન મસાલા હોય ને એ જ એડ કરી લેવાના છે। તેમાં છે હલ્દી છે, ધાણા જીરુંનો પાવડર છે અને ત્યાર પછી નાખશું એમાં લાલ મરચાંનો પાવડર અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે જે દાળ હવે બફાઈને રેડી હતી ને એ થોડીક એડ કરવાની છે અને વચ્ચે થોડુંક મેં પાણી પણ એડ કર્યું છે, કારણ કે આપણે જે મસાલા છે ને એ બળી ન જાય। ત્યાર હવે આપણી દાળ પણ છે ને બફાઈ અને સારી રીતે રેડી થઈ ગઈ છે। તો
તો દાળ છે ને એમાં જ આ બધો મસાલો છે ને નાખી દેવાનો છે અને આપણે પાણી છે ને આપણે જોઈ લેવાનું છે કે ઓછું વધારે કેવી રીતે છે અને દાળ હજી 10 થી 15 મિનિટ આપણે ઉકાળવાની છે તો એ રીતે પાણી આપણે છે ને એમાં એડ કરશું તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી છે ને એ એડ કરું છું અને એને સારી રીતે ઉકળવા દેવાની છે અને હવે આપણે તેમાં એડ કરવાની છે છાશ તો અહીંયા ખટાશ માટે છે ને હું છાશનો યુઝ કરું છું અહીંયા 1 ગ્લાસ જેટલી છે ને મેં છાશ એડ કરેલી છે અને થોડું અમે ચાખી અને તમારે મીઠું પણ એડજસ્ટ કરી લેવાનું છે અને દાળને તમારે 10 થી 15 મિનિટ એકદમ ધીમો ગેસ રાખી અને સ્લો કૂક કરવાની છે તો દાળ છે ને એનો સ્વાદ બહુ જ સારો એવો આવે છે તો દાળને હવે આપણે થવા દેશું તો ચલો બધી વસ્તુ બની ગઈ છે થાળી આપણે હવે સર્વ કરી લઈએ તેના માટે આપણે જે દાળ બનાવી હતી ને એ આપણે રાખી છે આપણે સાઈડમાં જીરા રાઈસ પણ બનાવેલા છે અને રોટલી રાખી છે 2 અને સલાડમાં આજે છે આ ડુંગળી અને આપણી વાલી છાશ તો ચાલો આ રીતની હતી કંઈક આપણી થાળી આપણે હવે મળશું બીજા નવા વિડીયોમાં બાય બાય